મહાત્મા ગાંધી, એક સામાન્ય બહાર બાળક વૈશ્વિક મહાત્મા સુધીની સફર. ગુજરાતના પોરબંદર નામના એક નાના દરિયાકાંઠે શહેરના 2 ઓક્ટોબર 1829 ના દિવસે એક સામાન્ય બાળકનો જન્મ થયો, જેનું નામ મોહનદાસ રાખવામાં આવ્યું. કોઈને અંદાજ ન હતો કે કમર પર માત્ર એક ધોતી પહેરીને લાકડાની ટેકે ચાલનારો આ બાળક ભવિષ્યમાં આખી દુનિયામાં સૌથી શક્તિશાળી બ્રિટિશ સામ્રાજ્યને હલાવી દેશે. મોહનદાસનું બાળપણ એકદમ સામાન્ય હતું. તેઓ કોઈ અસાધારણ હોશિયાર વિદ્યાર્થી નહોતા. ઉલટાનું તેઓ ખૂબ શરમાળ હતા અને શાળા છૂટતાં જ સીધી ઘરે ભાગી જતા, જેથી કોઈ તેમની સાથે વાત ન કરે. તેમના મન પર માતા પુતળીબાઈના ધાર્મિક સંસ્કારો અને પિતા કમળચંદની ઈમાનદારીની ઊંડી અસર હતી. બાળપણમાં હરિશ્ચંદ્ર નાટક જોવા પછી તેમણે જીવનભર સત્ય બોલવાનો દ્રઢ સંકલ્પ કર્યો. જો કે કિશોરાવસ્થામાં તેમનાથી કેટલાક ભૂલો પણ થઈ, જેમ કે મિત્રોના સોબતમાં આવીને માંસ ખાવું કે ચોરી કરવી. પણ તેમની મહાનતા એ હતી કે તેમણે આ ભૂલો છુપાવવાની નહીં, પરંતુ પિતા સાથે ચિઠ્ઠી લખીને એક રાત કર્યો અને પિતાનું આ આંસુ જોઈને હંમેશને માટે ખોટા રસ્તે જવાનું છોડી દીધું અને સમય વહેતો રહ્યો. અને કાયદાનો અભ્યાસ કરવા માટે તેઓ ઇંગ્લેન્ડ ગયા અને જ્યારે પશ્ચિમી સંસ્કૃતિ વચ્ચે પણ તેમણે પોતાની માતાને આપેલો વચન પાળ્યો અને માંસાહાર કે દારૂને ક્યારેય હાથ ન લગાવ્યો. બેરિસ્ટર બનીને જ્યારે તેઓ ભારત પાછા ફર્યા, ત્યારે વકીલાતમાં તેમને ધારી સફળતા ન મળી અને આ સમયે દક્ષિણ આફ્રિકાથી એક ભારતીય વેપારીએ કેટલા લડવાની તક આવી. આ આફ્રિકા પ્રવાસ મોહનદાસ જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. સાઉથ આફ્રિકા પ્રિન્ટ મેટર બસ અને સ્ટેશન પર ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં માત્ર તેઓ ઐશ્વર્ય એટલે કે ભારતીય હતા, તેથી બ્રિટિશરોએ તેમને ચાલુ ટ્રેનમાંથી સામાન સાથે પ્લેટફોર્મ પર ફેંકી દીધા. શિયાળાની એક ટક્કરથી ઠંડી રાત્રે રેલવે સ્ટેશનના વેઇટિંગ રૂમમાં બેસીને મોહનદાસે માત્ર પોતાના અપમાન વિશે નહીં, પણ ત્યાં રહેતા હજારો ભારતીયો પર થતા અત્યાચારો વિચાર. તેમણે ભારત પાછા ભાગી જવાને બદલે ત્યાં જ રહીને અન્યાય સામે લડવાનો નિર્ણય કર્યો અને આ રીતે આફ્રિકાની ધરતી પર સત્યાગ્રહ નામના એક અમોઘ શસ્ત્રનો જન્મ થયો, જે હિંસા વગર માત્ર સત્ય અને અહિંસા જોરે લડવાનું યુદ્ધ કર્યું. આફ્રિકામાં 21 વર્ષ સુધી અન્યાય સામે લડ્યા પછી જ્યારે તેઓ એક પરિપક્વ નેતા તરીકે ભારત પાછા ફર્યા, ત્યારે તેમના રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે તે તેમને સલાહ આપી દે અને દેશ નેતૃત્વ કરતા પહેલા તું આખા ભારતને ઓળખ. ગાંધીજીએ 3જા ક્લાસના રેલવે ડબ્બામાં મુસાફરી કરીને ભારતના ગામડાઓ, ત્યાં ગરીબ ભૂખમરો અને અંગ્રેજોનો જુલમ પોતાની આંખો જોયા. બિહારના ચંપારણમાં ગળની ખેતી કરતા ગરીબ ખેડૂતોના વહારે જઈને તેમણે ભારતના પોતાનો પહેલો સફળ સત્યાગ્રહ કર્યો. ત્યારબાદ ખેડાના ખેડૂતો અને અમદાવાદના મિલ મજૂરો માટે લંડન ચાલીને તેઓ દેશના કરોડો ગરીબોના હૃદયમાં વસી ગયા. તેમણે જોયું કે ભારતના લોકો ગરીબીના કારણે પૂરા કપડાં પણ નહીં પહેરી શકતા, એટલે તેમણે પોતે પણ માત્ર એક ટૂંકી
ધોતી પહેરવાનું નક્કી કર્યું અને પોતાના હાથે રેડિયો કાત્યોને ખાદી આપવાની જે બ્રિટિશ મિલોના કાપડ સામે ભારતના આત્મનિર્ભર ભારતના પ્રતિબિંબ બની ગયા. અને વર્ષ 1920ની આસપાસ જ્યારે જલિયાવાલા બાગની ફૂલ હત્યાકાંડ થયો ત્યારે ગાંધીજીએ બ્રિટિશ શાસનની ક્રૂરતા જોઈને દેશ વ્યાપિત અને અસહકાર આંદોલન શરૂ કર્યું. તેમણે દેશવાસીઓને આહ્વાન કર્યું કે અંગ્રેજોની નોકરીઓ, શાળાઓ અને કોર્ટનો બહિષ્કાર કરો, કારણ કે જો આપણે તેમને સહકાર આપવાનું બંધ કર્યું તો આ શાસક આપોઆપ પકડી ભાગશે. આ આંદોલન આખા દેશમાં આગની જેમ ફેલાઈ ગયું. પણ જ્યારે ચોરી-ચોરામાં કેટલાય પ્રદર્શનકારીઓને ગુસ્સામાં આવીને એક પોલીસ સ્ટેશન સળગાવી દીધું અને 22 પોલીસવાળા જીવવા બળી ગયા અને ત્યારે ગાંધીજીએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર આંદોલન પાછું ખેંચી લીધું. ઘણા નેતાઓ નારાજ થયા, પણ ગાંધીજી પોતાના સિદ્ધાંતો પણ સ્પષ્ટ હતા કે અહિંસાનો ભોગે મળેલી આઝાદી તેમને મંજૂરી નહોતી. તેમના જીવનનો સૌથી પ્રભાવશાળી પ્રસંગ વર્ષ 1930માં આવ્યો, જ્યારે અંગ્રેજોએ જીવનની સૌથી પ્રાથમિક જરૂરિયાત એવી મીઠા નમક પર ટેક્સ નાખ્યો અને ગાંધીજીએ આ કાયદાનો વિરોધ કર્યા વગર સાબરમતી આશ્રમની દરમિયાન કાંઠાના દાંડી ગામ સુધી 241 માઇલની પગયાત્રા શરૂ કરી. શરૂઆતમાં અંગ્રેજોએ આ પગયાત્રાની મજાક ઉડાડી, પણ જેમ જેમ ગાંધીજી આગળ વધતા ગયા તેમ તેમ હજારો લાખો લોકો આ કૂચમાં જોડાઈ ગયા. 6 એપ્રિલે દાંડીના કિનારે પહોંચીને ગાંધીજીએ એક મીઠું હાથમાં ઉપાડીને કહ્યું કે આનાથી હું બ્રિટિશ સામ્રાજ્યના પાયાના લૂણો લગાડું છું. આ એક નાનકડી ઘટના એ આખા દેશમાં સ્વાભિમાનની કાનૂભંગની લહેર પેદા કરી દીધી અને બ્રિટિશ સરકારે નમવું પડ્યું. અને અંતે વર્ષ 1942માં જ્યારે બીજા વિશ્વયુદ્ધના વાદળાઓ ઘેરાયેલા હતા, ત્યારે ગાંધીજીએ આર-પારની લડાઈનું રણશીશું ફૂંક્યું, જેને આપણે ભારત છોડો આંદોલન તરીકે ઓળખીએ છીએ. મુંબઈના ગોળિયા ટેંક મેદાન પરથી તેમણે દેશનો મંત્ર આપ્યો, કરોડો યા મરો. એટલે ક્યાં તો આપણે દેશને આઝાદી કરાવીશું અથવા આ પ્રયત્નમાં આપણા જીવન આપી દઈશું. આ આંદોલન અંગ્રેજોને સમજાવી દીધું કે હવે તેઓ લાંબો સમય ભારત પર શાસન નહીં કરી શકે. વર્ષોના સંઘર્ષ, જેલવાસ અને અગણિતની બદલીનો પછી 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ તો થઈ, પણ દેશના ભાંગલાના કોમી રખખાણો ગાંધીજીના હૃદયને ચીર નાખ્યું. જ્યારે આખો દેશ આઝાદી ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે આ વૃદ્ધ મહાત્મા દિલ્હીથી દૂર બંગાળના નો આખલીમાં રખડાતો શાંત કરવા માટે પગપાળ ફરી રહ્યા હતા અને ભૂખ હડતાલ પર બેઠા હતા. 3 જાન્યુઆરી 1948ને કાળી સાથે જ્યારે તેઓ દિલ્હીના બિરલા હાઉસમાં પ્રાર્થના સભા તરફ જઈ રહ્યા હતા, ત્યારે નાથુરામ અને ગોડસે નામનું યુવકે તેમના પર 3 ગોળીઓ ચલાવીને ગાંધીજીના મુખમાંથી છેલ્લા શબ્દો નીકળ્યા, હે રામ. ભલે મોહનદાસનું શરીર શાંત હતું ગયું, પણ તેમના સત્ય, અહિંસા અને સમાનતા વિચારો આજે પણ સમગ્ર વિશ્વને શાંતિનો માર્ગ બતાવી રહ્યા છે. તેઓ માત્ર ભારતના રાષ્ટ્રપતિ નહીં, પરંતુ
તાના ઇતિહાસમાં એક એવા અખંડ દીવડા છે જે ક્યારે ઓલવાશે નહીં. આ સ્પીચ વાંચતી વખતે વાક્યો વચ્ચે યોગ્ય વિરામ લેવો જેથી વિડીયો પ્રવાહ એકદમ ગંભીર અને વાર્તા જેવો લાગે છે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરજો.